નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુર નગરપાલિકાની સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં કારોબારી અધ્યક્ષ તરીકે અલ્પાબેન શાહની નિમણૂક કરવામાં આવી છે. છોટાઉદેપુર નગરપાલિકાની સામાન્ય સભા યોજવામાં આવી હતી, જેમાં કારોબારી અધ્યક્ષ તરીકે અલ્પાબેન શાહની નિમણૂક કરવામાં આવી છે. આ સમિતિની રચના અંતર્ગત બાંધકામ સમિતિના અધ્યક્ષ નજમાબેન મલા, વારીગૃહ ચેરમેન મુકેશભાઈ રાઠવાને બનાવાયા છે, તો નગરની વિશેષ વિકાસ સમિતિની પણ રચના કરાઈ છે. વિકાસ સમિતિમાં ચૂંટાયેલા સભ્યો સિવાયના ગામના આગેવાનોને રાખવામાં આવ્યા છે. આજે અમારે નગરપાલિકામાં સામાન્ય સભા યોજવામાં આવી હતી. એમાં બધા અમે એજન્ડા લીધા હતા. એમાં અમારે બધા જ સભ્યશ્રીઓ અમે એજન્ડામાં બધા જ અમારી સાથે રહીને અમે કામ કરવાના છે. નગરનું ડેવલપ કરવાના છે. અમારા બધા એજન્ડા પાસ થઈ ગયા છે. અમે નગરની સેવા બધા જ સાથે મળીને કરીશું. જય હિન્દ. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.